4 થી 5 આસન અને પ્રાણાયામ એવા છે કે જે નિયમિતપણે તમે કરશો તો તમારો ડાયાબિટીસ તમે કંટ્રોલમાં લાવી જ શકશો. અને એના માટે આજે આપણે 2 આસન જોવાના છે. એક છે વક્રાસન અને બીજું છે ત્રિબંધ. તો સૌથી પહેલા આપણે જોઈશું વક્રાસન. વક્રાસન માટે બંને પગ સીધા રાખીને ટટ્ટાર બેસીશું. જમણા પગને ઢીંચણમાંથી વાળીને ડાબા પગના ઢીંચણની બીજી બાજુ મૂકવાનો રહેશે અને જમણો પગ તમે ઢીંચણથી વાળ્યો છે એટલે જમણો હાથ પાછળ જમીન પર મૂકીશું અને ડાબા હાથની કોણીથી ઢીંચણને પેટ તરફ ધક્કો મારીશું અને પછી ક્યાં તમે ઢીંચણ પકડી શકો છો, ક્યાં પછી તમે જમણા પગના એન્કલને પણ પકડી શકો છો. નજર પાછળ રહેશે અને ધીમા અને ઊંડા શ્વાસ લેવાના છે. આપ જોઈ શકો છો કે ડાયાબિટીસમાં આગળ જઈને મેં કહ્યું એમ કે પેનક્રિયાઝની કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે. તો આ રીતે કરવાથી લીવર અને પેનક્રિયાઝને બરાબર ધક્કો વાગે છે અને એ જ વખતે ઊંડો શ્વાસ એટલે કે પ્રાણવાયુ અંદર જાય છે એટલે એની કાર્યક્ષમતામાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. ઓછામાં ઓછી 30 સેકન્ડ સુધી આ સ્થિતિમાં રોકાઈને ધીમે ધીમે હાથને રિલેક્સ કરીશું. બંને પગ સીધા રાખીશું અને પછી બીજા જ પગ સાથે આ ક્રિયા કરવાની રહેશે. રિલેક્સ. વક્રાસનમાં ધ્યાન એ રાખવાનું છે કે જો તમે જમણો પગ ઢીંચણથી વાળીને મૂક્યો છે તો તમારો જમણો ખભો બરાબર જ પાછળ જવો જોઈએ અને તો જ તમે કમરમાંથી બરાબર ટ્વિસ્ટ થઈ શકશો અને જો સરસ રીતે તમે પાછળ વળી શકશો તો જ તમારા પેટના સ્નાયુઓને સરસ મસાજ મળશે એટલે કે પેનક્રિયાઝ વધારે કાર્યક્ષમતા વધશે. હવે આપણે જોવાનું છે ત્રિબંધ. ત્રિબંધ માટે વજ્રાસન અથવા પદ્માસનમાં બેસીશું. બંને હાથ ઢીંચણ પર રહેશે. આંખો બંધ. પૂરેપૂરો શ્વાસ બહાર કાઢવાનો છે અને પછી દાઢી છાતીને અડાડવાની છે. પેટના સ્નાયુઓને અંદર તરફ ખેંચીને રાખવાના છે અને મૂળ બંધ કરવાનું છે. આપ જોઈ શકો છો કે જે રીતે ડોક આગળ તરફ નમી છે અને પેટમાં બરાબર સરસ ખાડો પડ્યો છે. જ્યાં સુધી રોકાઈ શકો ત્યાં સુધી આ સ્થિતિમાં રોકાવાનું છે અને ઓછામાં ઓછું 25 સેકન્ડ સુધી જો તમે રોકાઓ તો જ એનો ફાયદો મળી શકે એમ છે. તમને એમ લાગે કે હવે નથી રહેવાતું તો ધીમે ધીમે માથું ઉપર લાવવાનું, પેટ ધીમે ધીમે નોર્મલ સ્થિતિમાં લાવવાનું છે અને પછી ઊંડો શ્વાસ લેવાનો છે. રિલેક્સ. ત્રિબંધમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે શરૂઆતમાં તમે 5-10 સેકન્ડ સુધી જ શ્વાસ રોકી શકશો અથવા તો સ્નાયુઓને બરાબર તમે ખેંચીને રાખી શકશો. પછી તમને થશે કે હવે નથી રહેવાતું તો બહુ જ ફટાક દઈને પેટને છોડવાનું નથી. આ અગત્યનો મુદ્દો છે. સાથે સાથે તમે જ્યારે ડોકને આગળ તરફ નમાવો છો એટલે કે દાઢીની છાતીને અડાડો છો તો શરૂઆતમાં કદાચ એ સ્થિતિ સુધી ન પહોંચાય તો ચિંતા કરવાની જરૂર નથી. પ્રયત્ન ચાલુ રાખશો